ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં પાણી માટે શહેરીજનો વલખા મારી રહ્યા છે, પણ નગરપાલિકા નર્મદાની લાઈનો રિપેરિંગ કરતું નથી। 2 માસથી શેખપીર પાસે લાઈન તૂટેલી છે અને 1 માસથી માધાપર નળવાળા સર્કલ પાસે પણ એક નર્મદાની લાઈન તૂટેલી છે। તેમ છતાં પણ નગરપાલિકા આ લાઈનોને રિપેર કરવાનું કાર્ય કરતી નથી। આ પાણી વહીને સ્થાનિક દુકાનદારોના દુકાન આગળ જ ભરાઈ જાય છે અને સ્થાનિક લોકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હવે અહીંયા પ્રશ્ન એ ઉભો થાય છે કે નગરપાલિકા નર્મદાના પાણીની લાઈન રિપેર શું કામ નથી કરતી? શેખપીર સર્કલ પાસે પણ છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી પાણી ધોધ સ્વરૂપે નીકળે છે, જ્યારે માધાપર પાસે નળવાળા સર્કલ પાસે પણ પરિસ્થિતિ એ જ છે। એક તરફ ભુજમાં પીવાનું પાણી નથી, જ્યારે બીજી તરફ લાખો લીટર પાણી ગટરમાં વહી જાય છે। સવાલ એ ઉભો થાય છે કે નગરપાલિકાનું પાણી પ્રત્યેનું વલણ ખૂબ જ નિરાશાજનક છે, જેથી ભુજવાસીઓને ભોગ બનવું પડે છે। ભરતભાઈ, અહીંયા કને તો લાઈન તૂટી જાય ને લગભગ 20 દિવસ થઈ ગયા છે અને નગરપાલિકા વાળો કોઈ આવ્યા જ નથી। જે કોન્ટ્રાક્ટ આપ્યો છે, ગટર લાઈન અત્યારે ચાલુ છે, એનો કોન્ટ્રાક્ટ આપ્યો છે। 1-2 વાર અમે એને ફરિયાદ કરી, પણ એ લોકો એમ કહે છે કે નગરપાલિકા વાળા અમને જે નર્મદાની લાઈન જાય છે એ અમને કમ્પ્લીટ કરીને આપશે, એટલે પછી કે અમે અમારું રીતે કામ ચાલુ કરીશું એમ। તકલીફ તો બધી આ દુકાનની સામે જ આ લગભગ 20 દિવસ ત્યાં ખાડો પડ્યો છે, તો અત્યારે કસ્ટમર જે બધા આવે છે એને સાધનની કે અમને માલ ડિસ્પેચ કરવો હોય તો દુકાને અમારી ગાડી લાગતી નથી। અને આ લગભગ અહીંયા સુધી માટીનો ઢગ હતો, પણ અમે એને ફરિયાદ કરી કોન્ટ્રાક્ટરને, પછી અમે થોડોક અહીંયા રસ્તો કરાયો છે। પાણી તો અત્યારે આજે હાઈવેની પાસે આપણે લાઈન નાખી છે એ લગભગ તૂટેલી છે, લગભગ ચાલુ કરે એટલે પાછું લીકેજ થાય જ છે એમાં। અને લગભગ એકાંતરે ની બીજે ત્રીજે દિવસે એ પાણી લઈને આજે તમે જોઈ શકો છો અત્યારે એ પ્રમાણે અત્યારે લીકેજ ચાલુ જ છે એમ। ફોર્સ અત્યારે ઘણું બધું હોય છે। અત્યારે હમણાં લીકેજ થઈ એટલે અમે ફોન કરીને વાયર આમ લાઇનમેનને મેં તેડાવ્યો અને પછી પાણી બંધ કરાવ્યું છે એમ। શ્રી વિઘ્નેશ્વરાય નમઃ દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ વિવિધ યાત્રા પ્રવાસ ઓગસ્ટ થી ઓક્ટોબર ગંગા સ્નાન હરિદ્વાર તપોભૂમિ ઋષિકેશ સાથે 7 દિવસના 2850 રૂપિયા, વ્રજભૂમિ દર્શન મથુરા વૃંદાવન અક્ષરધામ 9 દિવસના 6900, શિવ મહાપુરાણ તથા જ્ઞાન યજ્ઞ તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે 12 દિવસના 8400, બનારસ અયોધ્યા કાઠમંડુ શ્રી પશુપતિનાથ નેપાલ 11 થી 12 દિવસના 8400, કાશી બનારસ બાબાધામ વૈજનાથ 2 જ્યોતિર્લિંગ દર્શન સહ નેપાલ 12 દિવસના 11950, દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, મોબાઈલ નંબર 9909511090, લેન્ડલાઇન નંબર 02832 ઈમેલ divyayatrasangh@yahoo.co.in। વેકેશન ખુલતાની સાથે જ વિદ્યાર્થીઓને બસનો પાસ કઢાવવા માટે લાઈનોમાં ઊભું રહેવું પડે છે। એસટી વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષથી દરેક સ્કૂલમાં જઈને વિદ્યાર્થીઓને સ્કૂલમાં જ પાસ આપવાની પ્રક્રિયા અમલી બની છે। તેમ છતાં પણ વિદ્યાર્થીઓને બસનો પાસ મેળવવા બસ ડેપોમાં લાઈનમાં ઊભું રહેવું પડે છે, જ્યારે બપોરના 2 કલાક પાસ બનાવવાની પ્રક્રિયા બંધ હોય છે, જેથી વિદ્યાર્થીઓને 1 થી 3 વાગ્યા સુધી બસ ડેપોમાં જ બેસી રહેવું પડે છે। જ્યારે વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ પાસ મેળવવા માટે આવ્યા હતા તેમની સ્કૂલોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ન હોવાથી તેમની સ્કૂલોમાં પાસ બની શકતા નથી, તેવા વિદ્યાર્થીઓ જ બસના પાસ કઢાવવા માટે બસ ડેપોએ આવે છે। ગમે તે હોય પણ વિદ્યાર્થીઓ તો મુશ્કેલીમાં મુકાય જ છે અને દૂર દૂરના ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓને સમયસર બસનો પાસ નથી મળતો અને સમયસર ઘરે જવા માટે બસ પણ નથી મળતી, જેથી વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો નોંધાયો છે। મારું નામ જગતસિંહ સોઢા છે। ભુજ ડેપોમાં હું આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। આજે ગઈકાલથી સ્કૂલો સમગ્ર રાજ્યમાં અને કચ્છ જિલ્લામાં શરૂ થઈ ગઈ છે। અમે અગાઉથી આગોતરું આયોજન કરેલું તે મુજબ
ગઈકાલે સ્કૂલોમાંથી બાળકો આવ્યા એટલે તાત્કાલિક પહેલાં અમે અલાયદી વ્યવસ્થા વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને ફોર્મ આપવાની વ્યવસ્થા ગોઠવી અને એ લોકોને એવી રીતે ગાઈડ કર્યા કે તાત્કાલિક તમે તમારી શાળામાંથી કે યુનિવર્સિટીમાં જઈને સહી સિક્કા લઈ આવો. એટલે આજે તમામ સ્ટુડન્ટ્સ સહી સિક્કા લઈને અહીંયા આવ્યા એટલે અમે એ લોકોને પાસ ઇસ્યુ કર્યા. તે સિવાય અલાયદી વ્યવસ્થા અમે ચાલુ છે એટલી સારી કરી છે કે ગઈકાલથી જ અમે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, માતૃછાયા કન્યા વિદ્યાલય, ભુજ મહિલા કોલેજ બધામાં અમારા વધારાનો સ્ટાફની ટુકડી રાખી અને ગઈકાલે જ રવાના કરી અને તે ત્રણેય કન્યા શાળાઓમાં અને મહિલા કોલેજમાં પણ ત્યાંના સ્ટાફને અને પ્રિન્સિપાલશ્રીને રૂબરૂ સંપર્ક કરાવી અને ત્યાં પણ પાસતા વ્યવસ્થા અમે ચાલુ કરાવી દીધી છે જેથી વિદ્યાર્થીઓને હાલાકી ન પડે અને સાથોસાથ બસ સ્ટેન્ડમાં કોઈ ભીડ ન થાય અને અમારું પણ કામ બહુ શોર્ટ ટાઈમમાં ઝડપી કોમ્પ્યુટર પદ્ધતિ નિકાલ થાય એવી અમે આયોજન આ ફેરે કર્યું છે. તેટલું જ નહીં, આ ફેરે અમે દર વર્ષે વિદ્યાર્થી ટ્રીપો ઘણી હોય છે જેમાં આપણા ખાસ ભુજ શહેરની વાત કરું, ભુજ તાલુકાની તો ગઈકાલનું તમને હું અમારા ભુજ ડેપોનું કેન્સલેશન કહું તો મોટાભાગે વિદ્યાર્થી ટ્રીપોમાં ફક્ત વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હોય પણ ગઈકાલે અમે 1.5 કિલોમીટર ચલાવીને પણ તમામ 100% વિદ્યાર્થી ટ્રીપો ઓપરેટ કરી અને 100% કિલોમીટરનું ઓપરેટરનું સંચાલન શાળાઓ અને વિદ્યાર્થીઓ માટે કરેલ છે. અત્યારે અમે બે મહિલાઓ માટે અને વિદ્યાર્થીઓ માટે બે માટે અલગ અલગ બારી કરી છે. વધારામાં ત્રીજો અમે જે કંટ્રોલ રૂમમાં છે એના માટે શું કરી કે અહીંયા બધું વધારે લાઈન થઈ ગઈ, પૂરું લાંબુ થઈ ગયું તો પાસ કલેક્ટ કરી, ફોર્મ કલેક્ટ કરી અને છોકરાઓને કહીએ કે તમે 3 વાગે આવો અને અમારો વધારાનો સ્ટાફ કંટ્રોલ રૂમમાં બેસાડી પાસ કાઢીને 3 વાગે પાસ તૈયાર કરીને પાછા ફોર્મ આપી દઈએ. એટલે 3 વિન્ડો ઓલરેડી 3 વિન્ડો એ કહેવાય અને 3 મહિલા કોલેજ એટલે 6 કર્મચારીઓ મારફતે ઝડપી પાસો નિકાલ માટે અમે આયોજન અમારા ડેપોમેન્ટશ્રી અને વિભાગીય નિયામક શ્રી જેઠવા સાહેબની અનુમતિથી શરૂ કરેલ છે. પાસ માટે આપણે બહુ સરસ છેલ્લા 2 વર્ષથી આયોજન કર્યું છે કે સ્કૂલમાં જઈને જ પાસ કાઢીએ છીએ. આપણે ઓનલાઈન પાસ સિસ્ટમ થઈ ગઈ છે એટલે કે ગમે ત્યાંથી વિદ્યાર્થીને ગમે ત્યાંનો પાસ મળી શકે છે. દાખલા તરીકે માંડવીનો કોઈ પેસેન્જર હોય એને ભચાઉથી રાપરની પાસ કઢાવવો હોય તો એ ભચાઉમાંથી પણ કઢાવી શકે, માંડવીથી પણ કઢાવી શકે, નખત્રાણાથી પણ કઢાવી શકે. ગમે ત્યાંથી ઓનલાઈન પાસ થઈ ગયા એટલે આપણે પાસ કઢાવી શકીએ. આપણે લગભગ જિલ્લાની મોટાભાગની સ્કૂલ અને કોલેજોને આવરી લીધી છે અને સ્કૂલમાં જઈને જ પાસ કાઢીએ છીએ. આખું સ્કૂલના એક કર્મચારી સ્કૂલનો આપણને મદદ કરે છે. એનું લિસ્ટ આખું ફોર્મમાં સ્કૂલમાં જ ભરાય છે અને એની ફી પણ ત્યાં જ વસૂલી લઈએ અને પાસ પણ ત્યાં જ કાઢીને એના જ કોમ્પ્યુટર ને એના પ્રિન્ટર દ્વારા કાઢીએ છીએ. ભુજ ડેપોની અંદર કાલે મેં જોયું છે કે થોડા પેસેન્જરો વિદ્યાર્થીઓ પાસ માટે કઢાવવા માટે આવ્યા છે પણ જે સ્કૂલો ગામડાઓની છે જ્યાં નેટની કનેક્ટિવિટી, ઇન્ટરનેટની કનેક્ટિવિટી કે કોમ્પ્યુટર પ્રિન્ટરની વ્યવસ્થા નથી તે વિદ્યાર્થીઓને હજુ થોડી તકલીફ રહી છે અને એ લોકો ગઈકાલે બસ સ્ટેશન ઉપર આવીને પાસ કઢાવ્યા છે. તો એમાં પણ અમે આજે એવી સૂચના આપી છે કે જે સ્કૂલનો પણ કોન્ટેક્ટ કરીને એનું લિસ્ટ બનાવીને સ્કૂલમાંથી પૈસા, પાસ અને ફોર્મ એ બધું લઈ આવી અને બીજે દિવસે સ્કૂલવાળાના કર્મચારી આવીને એ લઈ જાય એટલે ડેપો ઉપર સ્ટુડન્ટને ના આવવું પડે અને રાત્રે બેસીને અમારા કર્મચારીઓ પાસ કાઢીને બીજે દિવસે પહોંચાડી દે એવી વ્યવસ્થા આજથી અમે કરવાની સૂચના આપી છે ડેપો. પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ. સ્વર્ગસ્થ મોહનલાલ શિવજી પરમાર, આપની વિદાયને જોતજોતામાં 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છતાં આપની પ્રેમાળ સ્મૃતિ વિસરાતી નથી. સદાય આપની યાદ હૈયામાં રહે છે. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. શોકાતુર સ્વર્ગસ્થ મોહનલાલ શિવજી પરમાર પરિવાર, મિર્જાપર. શ્રદ્ધાંજલિ એડ માત્ર ₹500 સાથે સીડી પણ આપવામાં આવશે. સંપર્ક 9725206127 9725206132. ગાંધીધામ ડિવિઝનના એરિયા રેલવે મેનેજરે આજે ભુજ રેલવે સ્ટેશને ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરી હતી અને દિશા નિર્દેશ આપ્યા હતા. ગાંધીધામ ડિવિઝનના ARMA મધુકર રોતે આજે ભુજ રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા અને ઇન્સ્પેક્શન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ડિવિઝન હસ્તકના દરેક રેલવે સ્ટેશનમાં મેન્ટેનન્સ કામગીરીના ભાગરૂપે ઇન્સ્પેક્શન કરવાનું હોય છે. તેથી આજે ભુજના રેલવે સ્ટેશને તેઓએ તપાસણી કરી હતી અને ભુજ રેલવે સ્ટેશનની સુવિધાઓ વિકસાવવા ઉપર ભાર મૂક્યો હતો. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી
વિવિધ પ્રકારની ડિઝાઇન કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન, માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ 9924585233. ભુજના ભારતનગરમાં ગટર, પાણી અને લાઇટ આ તમામ સમસ્યાઓથી ત્રસ્ત રહેવાસીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. અનેક ફરિયાદો છતાં નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. ભુજના ભારતનગર વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ અનેક લેખિત મૌખિક ફરિયાદ કરવા છતાં તેમની સમસ્યા કોઈ જ સાંભળવા માટે તૈયાર નથી. ભારતનગરનો પુલિયો 2011ની હોનારતમાં તૂટી ગયો છે, ત્યારથી એ જ હાલતમાં છે, જેની અનેક ફરિયાદ કરવા છતાં તે રિપેર થયો નથી. ચોમાસું માથે છે, ફરી પહેલા જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે તે રિપેર કરવો અતિ આવશ્યક છે. આ ઉપરાંત આ એરિયામાં ક્યારેય પણ સાફ સફાઈ થતી નથી. અહીં સફાઈ કામદાર ક્યારેય પણ આવતા જ નથી. સમગ્ર વિસ્તારમાં કચરાના ઢગલાથી ગંદકી ફેલાય છે. પાણી પણ અહીં સમયસર આવતું નથી. લાઇટનો થાંભલો છેલ્લા 1 વર્ષથી તૂટી ગયો છે અને લટકતી હાલતમાં જોખમી રીતે પડ્યો છે, જે જીવલેણ બની શકે. આમ ભારતનગરના રહેવાસીઓ દ્વારા અનેક લેખિત મૌખિક ફરિયાદો કરવા છતાં અને ત્યાંના કાઉન્સિલર દ્વારા પણ વર્તમાનપત્રમાં આપવા છતાં નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. મોહમ્મદ રાફાણી મારું નામ છે. હું અહીંયા રહું છું ભારતનગરમાં ઘણા વર્ષોથી. એટલે આ પાણીવાળી મુશ્કેલીનો વારંવાર રિપોર્ટ, અરજી, આ તે અમે અને અમારા મ્યુનિસિપલ કાઉન્સિલરે કરી હતી. હજી કાંઈ તમે જોયું છે, તમે છે બહુ મુશ્કેલી છે. વરસાદ વખતે 3-4 દિવસે રહેવું બહારથી પડે. ત્યારે આ સુધારો થાય, સાફ સફાઈ થાય, એની વ્યવસ્થા થાય, પાણી નુકસાન ન થાય અને બીજું થાય. એટલામાં બહુ મુશ્કેલી હોય છે. 2 દિવસ 3 દિવસ તમે બહાર નીકળી શકતા. कुरैशी अब्दुल शकूर रहमतुल्लाह बोला तो अने बार ये पुलिस के बारे में असां बोलूं था ने कई वक्त लेखित कर ॾिना आहियूं अने असांजा काउंसलर कासिम समा के कई वक्त जान के आहियूं. वीचारा ई पण पेपर में ॾिना आहिनि पर छतां कम न थियो. अञा कई वक्त असां ॾिना आहियूं पेपर में. कासिम समा जेको काउंसलर आहिनि असांजा, ई घणी वक्त ॾिना आहिनि के छतां बि कीअं कम न थियो अञा સુધી. એ પૂરો કારણ आहे ને હંમેશા વરસાદ में બહુ ટ્રબલ थिए थो ने 3 વર્ષથી पुलियो टूटेलो आहे. 3 વર્ષથી अञा સુધી कोई नगरपालिका कोई जात जी फरियाद ना की सुणे नथा. कोई जात जी फरियाद सुणे नथा. अने थांभलो आहे अॼु 1 વર્ષથી थांभलो एकदम लटकी रह्यो आहे अने बहु वॾी होनारत थींदी. एॾा लाइट जो थांभलो आहे. 2011 में જ્યારે હોનારત થઈ ત્યારે આ નાલાનો સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયું. અમીસરના ઓગણથી કરી અને રાણાવાળી ખડ સુધી. એના કારણે ભારતનગર, રાહુલનગર અનેક વિસ્તારોમાં માણસોના ઘરોમાં પાણી ભરાય છે. અને સ્થાનિક ધારાસભ્ય જે ત્યારે વાસણભાઈ, તે લોકો સાથે રૂબરૂ આવી, જિલ્લા ભાજપના પ્રમુખ હતા, બધે જોઈ પણ ગયા અને કલેક્ટરને સૂચના પણ આપી. અને કલેક્ટરશ્રીએ પણ નગરપાલિકાને લેખિતમાં આપ્યું છે અને અમે લોકોએ પણ લેખિતમાં અવારનવાર આપેલું છે. છતાં આજ દિવસ સુધી આ નાલા રિપેરિંગનું કામ આ લોકોએ કર્યું નથી. અને માત્ર રેકર્ડ ઉપર 2011 અને 12 અને 2012 ને 13 ને 14 18 લાખનો ખર્ચ નાલા સફાઈનો બતાવેલો છે રેકર્ડ ઉપર, પણ નાલા સફાઈ થઈ નથી. અમારી માંગ છે કે આ જે નાલા છે સંપૂર્ણપણે વ્યવસ્થિત સાફ સફાઈ થાય. જે તૂટેલી પાળીઓ છે, નાલા પુલિયા તૂટેલા છે, એ રિપેરિંગ થાય અથવા નવા બને એવી અમારી લેખિતમાં, હમણાં પણ મેં લેખિતમાં માંગણી કરેલી છે. અને એસ્ટિમેટ સાથે માંગણી કરી છે. એમ નહીં, ભુજ નગરપાલિકાના એન્જિનિયરે એસ્ટિમેટ બનાવેલું છે અને એસ્ટિમેટ પણ આ લોકો સાથે રજૂ કરેલો છે, પણ આ લોકોએ હજી સુધી કોઈ પગલાં લીધા નથી. એક નાલાનો 3 લાખ રૂપિયા એસ્ટિમેટ છે, 2 નાલાનો 6 લાખ રૂપિયા એસ્ટિમેટ શીખે મેં આ લોકોને રજૂ કરેલો છે. વર્ષો થઈ ગયા પાણી લીકેજ છે. વારંવાર આ લોકો પાસે જ્યારે પાણી માટેની રજૂઆતો કરીએ, મોરચા વિસ્તારોમાંથી જાય છે, ભુજ શહેરમાંથી, પણ એ લોકો એક જ છે કે અમારી પાસે માણસો નથી કામગીરી કરે એવા. તો માણસો આજ દિવસ સુધી એ લોકો રાખતા નથી. અને આવી લાઈનો તો ભુજ શહેરમાં અનેક જગ્યાએ એટલી લીક છે કે એક વિસ્તારને પાણી પૂરતો મળી શકે એટલો પાણી વેડફાય છે અત્યારે.
રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. નકલી ઘીના તો ઘણા બનાવો પ્રકાશમાં આવે છે, પણ નકલી દૂધના ઘણા ઓછા બનાવો કચ્છમાં પ્રકાશમાં આવતા હોય છે. પણ આજે અમે તમને બતાવશું કે નકલી દૂધ કેવું હોય છે. આ જે તમે જોઈ રહ્યા છો તે શું છે તમે નહીં ઓળખી શકો અને અમે પણ ઓળખી ન શક્યા. પરંતુ જ્યારે વાસ્તવિકતાની જાણ થઈ ત્યારે આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ. આ છે કાચું દૂધ. હા, કાચું દૂધ. અને આ છે ગરમ કરેલું દૂધ. શું દૂધ આવું હોય તે પ્રશ્ન થવો લાજમી છે, પરંતુ હા, આ દૂધ જ છે. ભુજમાં રહેતી એક યુવતીએ તપેલામાં દૂધ કાઢ્યું ત્યારે આ વસ્તુ નીકળી. દૂધના ફોદા ફોદા થઈને આ દડા જેવો પ્રકાર થઈ ગયો. જ્યારે આ જ દૂધને ગરમ કર્યું ત્યારે આ દૂધે એક અનોખો પ્રકાર લઈ લીધો. આ દૂધ એક ફેરિયા પાસેથી લીધેલું હતું અને આ દૂધમાં કેટલી હદે ભેળસેળ છે એ તમે ખુદ તમારી નજરે જોઈ શકો છો. મોનિકા ગોર. મારા પપ્પા લઈ આવ્યા હતા ત્યારે આ ગરમ કર્યું, પછી આવું થઈ ગયું. આ કાચ એટલે ગરમથી પહેલે જ થોડો ફાટેલો હતો, એટલે ફાટી ગયું હતું. પછી ગરમ કર્યું ત્યારે ખબર પડી ફાટી ગયું. પછી આવું થઈ ગયું છે. આ કાચું દૂધ છે, મતલબ કાંઈ નથી. પછી એમ કે બાસુંદી બનાવીએ તો બાસુંદી બનાવીએ તો આવું ચમચામાંથી આમ લાંબુ થઈ ગયું એકદમ. પછી ખાંડ નાખી પણ આવું થઈ ગયું, કાંઈ બન્યું નહીં. શું લાગ્યું ત્યારે તમને? એટલે કાંઈક લાગ્યું કે ભેળસેળ કાંઈક હશે એવું. આ કાચું છે અને આ ખાંડ વાળું છે. શું લાગે છે આવા ફેરિયાઓ પાસેથી શું કરવું જોઈએ, શું અપેક્ષા રાખો છો તમે? હા, એટલે કાંઈક એમ કાર્યવાહી થવી જોઈએ. આરોગ્યની માટે ચેડા થાય છે એવું. દર્શક મિત્રો, અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ છે કાચું દૂધ, અને આ કાચા દૂધને જ્યારે ગરમ કરવામાં આવ્યું ત્યારે આ વસ્તુ બની ગઈ. ખરેખર આ વસ્તુ શું છે અત્યાર સુધી અમને અમારી જાણમાં તો કાંઈ નથી આવ્યું, પરંતુ ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ ફેરિયો જ્યારે દૂધ વેચે છે ઘરે ઘરે જઈને, ત્યારે પરિસ્થિતિ એવી પેદા થાય છે કે એ દૂધ ખાસ કરીને કેવા પ્રકારનું હોય છે, શું હોય છે એ ખરેખર ખબર પડતી નથી. અને ખાસ કરીને નગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર કે જે ખાસ કરીને એમના માટે જ નિમણૂક કરવામાં આવી છે કે આરોગ્ય અને ખાસ કરીને ફૂડ અને દૂધ જેવા પદાર્થોને કઈ રીતે સાર સંભાળ લઈ શકાય, અને ખાસ કરીને આવા જ્યારે આરોગ્ય સાથે ચેડા થતા હોય છે ત્યારે કઈ રીતે આને સાવધાનીના પગલાં લઈ શકાય એ બાબતે ખાસ કરીને નિમણૂક કરવામાં આવતી હોય છે. તેમ છતાં પણ આવા પગલાં લેવામાં આવતા નથી, અને ખાસ કરીને નગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર પણ આવું ચેકિંગ કરતા નથી. ખાસ કરીને અત્યાર સુધી કેટલી ચેકિંગ કરી છે એ પણ કાંઈ ધ્યાનમાં આવ્યું નથી. પરંતુ આવી વસ્તુ જો બનતી હોય તો ખાસ કરીને આની જિમ્મેદારી ફૂડ ઇન્સ્પેક્ટરની આવે છે. ખાસ કરીને આપણે અત્યારે ધન્યવાદ આપશું આ પરિવારને કે ખાસ કરીને જાગૃતિ લાવ્યા છે, કારણ કે આ દૂધ માત્ર એમના ઘરમાં જ નહીં આવ્યો, પરંતુ આ ફેરિયો દરેકના ઘરમાં ગયો હશે, અને દરેકના ઘરમાં કદાચ દૂધની આ જ પરિસ્થિતિ છે. તેમ છતાં પણ અન્ય લોકો કોઈ જાગૃતિ નથી બતાવી અને કોઈ બહાર નથી આવ્યા. ખાસ કરીને આ પરિવાર જ્યારે બહાર આવ્યું છે અને જ્યારે જાગૃતિ લાવવાનો એક સંદેશ પાઠવ્યો છે, તો ખાસ કરીને એમને પણ ધન્યવાદ આપીએ છીએ. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. માંડવીના દુર્ગાપુર ગામે કડવા પાટીદાર સમાજના બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ આજે બંને પક્ષો દ્વારા સમાધાન થયું છે.
આવતીકાલથી સ્કૂલ તથા છાત્રાલય શરૂ થઈ જશે. થોડા દિવસો અગાઉ જ બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી અને ત્યારબાદ ભુજમાં સતત 3 દિવસના ધરણા કર્યા બાદ આજે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જ્યાં સુધી કોર્ટનો કોઈ ફેસલો નહીં આવે ત્યાં સુધી બંને પક્ષોના 5 લોકો આ સ્કૂલનું સંચાલન કરશે અને આવતીકાલથી રાબેતા મુજબ સ્કૂલ શરૂ થઈ જશે અને એડમિશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે. એટલે કલેક્ટર સાથે અમારી ખૂબ ચર્ચાઓ હતી. બંને પક્ષે રજૂઆતો કરી, ખૂબ ચર્ચાઓ હતી અને ચર્ચાના અંતે બંને પક્ષે 5 મેમ્બર લઈ અને સંચાલન એ કરે અને કાલથી છાત્રાલયના તાળાઓ ખુલે તો જેથી વિદ્યાર્થીઓ જે મૂંઝાતા હતા એની મૂંઝવણ દૂર થાય ને હોસ્ટેલ ચાલુ થઈ જાય. એટલે કાલથી હોસ્ટેલ ચાલુ થાય છે. આ અમારું જે એક મિશન હતું આ સત્યાગ્રહનું, એ મિશન અમારું પૂરું થયું. બરાબર. કલેક્ટર સાહેબે જે દરમિયાનગીરીને જે કામ હાથમાં લીધું એનો અમને સંતોષ છે. કારણ કે અમે આ 3 દિવસથી આ પબ્લિક તમે બધા જોતા હતા, એ પણ પબ્લિક અહીં બેઠી હતી, પણ કલેક્ટરે જે કંઈ કર્યું, બીજું જે સમાધાન કરાયું એનો અમને અત્યારે સંતોષ છે. સંતોષ એક સમાધાન થયું. કોઈ પણ ચીજનો વિવાદ હોય, વિવાદનું સમાધાન થાય એટલે થોડોક તો સંતોષ હોય કે ન હોય, પણ એક વખત આપણે સંતોષ માનવો જ પડતો હોય છે. એ રીતે અમને સંતોષ થયો છે. હું રામજીભાઈ કરમસિંહભાઈ નાકરાણી, ટ્રસ્ટી શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ. આજે સમાધાન માટેની કલેક્ટર સાહેબે જે વાત કરી કે 5 જણા આ તરફથી સમાજ તરફથી અને 5 જણા પાટીદાર સર્વોદય ટ્રસ્ટ તરફથી અને 2 બહેનો, એ રીતે જે 12 જણા સાથે બેસી અને કલેક્ટર સાહેબની હાજરીમાં એના પ્રમુખપણા હેઠળ જે કાંઈ પ્રશ્નોત્તરી થઈ અને એના નિરાકરણ માટે જે હોસ્ટેલ બંધ પડી છે એ હોસ્ટેલ કઈ રીતે ચાલુ થાય, વિદ્યાર્થીનું શિક્ષણ બગડે નહીં અને વિદ્યાર્થીઓ રાબેતા મુજબ હોસ્ટેલનો લાભ લઈ શકે એના માટેનો વચગાળાનો એક રસ્તો કાઢવામાં આવ્યો છે. બાકી અમારી જે લડત છે એ લડત તો કાયમ ચાલુ રહેશે. બાકી તો કલેક્ટર સાહેબે કીધું કે આ મિલકતનો ઝઘડો છે અને મિલકતનો ઝઘડો કોર્ટમાં જ નીપટશે. પણ અમે તો કહીએ કે કોર્ટમાં જવા પહેલાં આ વડીલો અગર જો સાથે બેસે તો આ કોર્ટો નીપટી શકે એવો છે, કાંઈ એટલો બધો અઘરો નથી. મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરી દ્વારા 15 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ મુકાયો છે. મત્સ્ય ઉદ્યોગ કમિશનર કચેરી ગુજરાત સરકાર દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. આદેશનો ભંગ કરનારને 10,000નો દંડ પણ થઈ શકે છે. સામાન્ય રીતે આ સમયગાળો પ્રજનનનો હોય છે, જેથી આ સમય દરમિયાન દર વર્ષે 65 દિવસ સુધી માછીમારી પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવતો હોય છે અને આ સમય દરમિયાન દરિયો પણ રફ હોય છે. તે બાબતને ધ્યાનમાં લઈ સરકાર આ નિર્ણય લેતી હોય છે અને જો આ સમયગાળા દરમિયાન માછીમારી થાય તો માછલીના ઈંડા નાશ થઈ જતા હોય છે અને જેથી આગળના વર્ષ દરમિયાન માછલીઓની સંખ્યા પણ ઓછી થઈ જાય તે પણ ઉલ્લેખનીય છે. કચ્છમાં સુરજબારીથી લખપત સુધી 403 કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર આવેલો છે અને 18 જેટલા મત્સ્ય કેન્દ્રો પણ કાર્યરત છે. આગામી 65 દિવસ સુધી કચ્છમાં માછીમારી પર રોક લગાવી દેવામાં આવી છે. કહું છું કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનો નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી. ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં, ચૂસ્યાનો ઉપદ્રવ નહીવત. આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, ફાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો. તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સનો કપાસ નવકાર 55. નવકાર સીડ્સના કપાસ જૈનમ અને ફાઈબર કોટ પણ વાવવાનું રખે ચૂકતા. વાવો નવકાર 55 અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો. વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653 251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ.
ગઈકાલે ભરોરા પાટિયા રેપ કેસમાં આરોપીને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે કાલે જ ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે એક યુવતી પર ગામના જ એક શખ્સે દુષ્કર્મ કર્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ભોગ બનેલી યુવતી બેભાન હાલતમાં મળી આવ્યા બાદ તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે વાંઢિયા ગામમાં રહેતી એક યુવતીએ મંગળવારે સવારે સરગવાની સિંગ લેવા માટે ઘર પાસે આવેલા વાડામાં ગઈ ત્યારે આરોપી સામજી ગણેશા પરમાર તેને ઉઠાવી ગયો હતો અને યુવતી સાથે બળજબરી કરીને તેના પર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપી ભચાઉનો બુટલેગર પણ છે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. ગામમાં વહેતી થયેલી ચર્ચા મુજબ યુવતી પર બળાત્કાર ગુજારી ત્યારબાદ તેને નગ્ન હાલતમાં ગામમાં ફેરવી હતી, પરંતુ યુવતીનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે તે નિર્વસ્ત્ર થઈને ગામમાં ફરી ન હતી પણ બેભાન બની ગઈ હતી અને તેના સગા સંબંધી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. કહેવત છે ને, ભલાઈ કરતા ભાલા વાગે. એવી જ ઘટના ભુજના રિક્ષાવાળા સાથે બની છે. રાત્રે 2:30 વાગે પેસેન્જરને લેવા પટેલમાં પહોંચાડવા ગયેલ આ રિક્ષા ચાલકને લેવા પટેલના ગાર્ડે કરી ધોકાવારી. ભુજમાં મોડી રાત્રે 2:30 વાગે આ બનાવ બનવા પામ્યો છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ 1 દિવસના બાળકની તબિયત અચાનક બગડતા તેને પ્રાઇવેટમાં લઈ જવાનું કહેવામાં આવ્યું. ત્યારે મોડી રાત્રે 2:30 વાગે આ બાળકને લઈ તેના સગાવાલા રિક્ષા શોધતા હતા. ત્યારે આ રિક્ષાવાળાએ લઈ જવા તૈયારી બતાવી અને એક ગરીબ લોકો પાસે ભાડાના રૂપિયા પણ ન હતા. તેથી રિક્ષા ચાલક ભલાઈ કરવાના હેતુથી તેમને લઈ લેવા પટેલ હોસ્પિટલ પહોંચ્યો. ગેટ ખુલતા તે સમયની ભયાનકતા જોઈ સડસડાટ રિક્ષા ડ્રાઈવર રિક્ષા અંદર લઈ ગયો. ત્યારે વોચમેને તેને રિક્ષામાંથી ઉતારી અને ધોકાથી માર માર્યો હતો. આમ વગર વાંકે રિક્ષાવાળાને ભલાઈ કરવા જતા માર ખાવાનો વારો આવ્યો હતો. તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. રફીક શું હકીકત છે? હકીકત શું છે? કાંઈ નથી ભાઈ. હું આ રિક્ષા જંટલ ઉપર ઊભો હતો કે પેસીગર આવ્યો તો અમે ના પણ પાડી, હું નથી હાલતો, હું નથી આવે. મને છોકરીને બતાડ્યો મને કે છોકરી સા હાલત ખરાબ છે કે તું હાલ મૂકી આવ. તમારો મારો પેટ ભર્યો અને મૂકો હાલ એવો ના કને દેવા પટેલમાં મૂકવા લે ને ડાયરેક્ટ હોવાની ઓથી સિક્યુરિટી વાળા હતા ડાયરેક્ટ અંદર ગયો ને ડાયરેક્ટ મને બાવળા હાથાની માર્યો. મને બાવળાનો હતો એક ત્રણ ચાર જણા જલ્યા હતા. મને પૂછ્યા કરી એટલે ડાયરેક્ટ બોલાવ્યો મને. શું છે અહીંયા સાઈડમાં રાખ? હા ભાઈ સાઈડમાં રાખું છું. આ મિસીન ઉતરી જાય ને નાની છોકરી છે ઉતરી જાય નાના રાખ એમ કરીને એમ કરી જાય મારી થઈ. હા યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક. કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3000ના 50 હપ્તા અને 10000ના 10 હપ્તા. પુરસ્કારોની વણથંભી વણઝાર તો ખરી જ. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97274 99313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98254 53981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98797 77318. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.